આપે તો આ શિક્ષણની અંદર ખૂબ મોટી બધી ક્રાંતિ કરેલી છે અને આપણી ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણથી વંચિત રાખવાનું જ કામ કરેલું છે। એનું કારણ શું? કેમ કે જો તમારું બાળક ભણશે તો ભણી ગણીને હોશિયાર થશે, જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં અમારી જેમ અવાજ ઉઠાવવા માટે તૈયાર થશે તો એમને મંજૂર નથી। જો તમે અવાજ ઉઠાવો તો એમને જરાય મંજૂર નથી, એટલે અવાજ જ ન ઉઠાવે અને તમારું બાળક ક્યારેય ભણે જ નહીં। આ સરકારનો માત્ર ને માત્ર એ જ એજન્ડા છે। હું બધા જ ને વિનંતી કરું છું, આમ આદમી પાર્ટીમાં આવશો, આમ આદમી પાર્ટીને મત આપશો તો ફાયદો કોને થશે? તમારા બાળકોને થશે। એક મજૂર વર્ગનો બાળક છે એ સારામાં સારું એજ્યુકેશન લઈ શકશે। ભાવનગરની અંદર સાહેબ તમે 11-12 સાયન્સનું એજ્યુકેશન લેવા જાઓ તો 3 લાખથી 5 લાખની ફી હોય છે, સાચી વાત? તમારું કોઈને એવા કેપેસિટી છે કે તમારું બાળક છે એ ખેડૂતનો દીકરો એવો કોઈ નથી કે 3 થી 5 લાખ રૂપિયા ખર્ચીને 11-12નું સારામાં સારું એજ્યુકેશન લઈ શકે। આમ આદમી પાર્ટીની સરકાર આવી તો આ 3 થી 5 લાખનું એજ્યુકેશન છે એ તમને તદ્દન ફ્રીમાં મળવાનું છે। આમ આદમી પાર્ટી એ શિક્ષિત લોકોની પાર્ટી છે, ભણેલા ગણેલા લોકોની પાર્ટી છે।